ઉમરેઠમાં દિન દહાડે લાખોના દાગીનાની ઉઠાંતરી કરવામાં આવી છે। ઉમરેઠમાં શ્રી યમુના જ્વેલર્સમાં દાગીનાની ઉઠાંતરી કરવામાં આવી। ગ્રાહકના સ્વાંગમાં આવેલા બે ગઠિયાઓએ ખરીદીના નામે ખેલ પાડ્યો। સોનાની વીંટીઓ, બુટ્ટી સહિત 2.14 લાખના દાગીના ઉઠાવ્યા। 2.14 લાખના દાગીના ભરેલી થેલી ઉઠાવી ગયા ગઠિયા। સીસીટીવી કેમેરામાં યુવકોની કરતૂત કેદ થઈ છે। તો દુકાન માલિકની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી બંને ગઠિયાઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી અને તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। સમાચારની શરૂઆત કરીશું ઉત્તરાયણમાં માવઠું બનશે વિલન। તો પતંગ રસિયાઓ માટે માઠા સમાચાર। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી। ઉત્તરાયણની આસપાસ વાતાવરણમાં આવશે પલટો। 14-15 જાન્યુઆરીએ વાદળછાયું વાતાવરણ રહેશે। તો 15 જાન્યુઆરી મધરાતથી પવનનું જોર વધશે। 16-17 જાન્યુઆરીએ પવનનું જોર વધુ રહેશે। 5 અને 6 જાન્યુઆરીએ પણ હવામાનમાં પલટો આવશે। 11 જાન્યુઆરીએ ઠંડીનો ચમકારો વધવા લાગશે। તો જાન્યુઆરી મહિનામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા રહેશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક પછી આવ્યા કરશે। જાન્યુઆરીમાં ભારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે। ઉત્તરાયણ આસપાસ પણ થોડોક હવામાનમાં પલટો થઈ શકે છે। વેલકમ બેક। સમાચારમાં આગળ વાત કરીએ બનાસકાંઠાની। બનાસકાંઠામાં સરકારી આવાસ પર તંત્રનું બુલડોઝર। સરકારે બનાવેલા મકાન તંત્રએ તોડી પાડ્યા। ધાનેરાના થાવરમાં આવાસ યોજનાના મકાન તોડાયા। 52 જેટલા દબાણ દૂર કરવામાં આવ્યા। 52માંથી 8 આવાસ યોજનાના મકાનો તોડી પડાયા છે। બનાસકાંઠામાં ધાનેરા તાલુકાના થાવર ગામે સરકારી આવાસ પર તંત્રએ બુલડોઝર ફેરવ્યું। વર્ષ 2010-2011માં સરદાર આવાસ અને ઇન્દિરા આવાસ યોજના હેઠળ થાવર ગામમાં ગરીબોને મકાન ફાળવાયા હતા। સરકારના ખર્ચે બનાવેલા મકાનમાં 8 જેટલા મકાન તંત્રએ તોડી પાડતા સરકારની કામગીરી પર સવાલો ઉઠ્યા છે। પ્લોટ ફાળવણી વખતે અને મકાન બનાવતી વખતે તંત્રએ કયા પ્રકારની આ જમીન ફાળવી હતી, આ પણ એક મોટો સવાલ છે। તંત્રની બેદરકારીથી હાલ ગરીબ પરિવાર બેઘર થયા છે। ત્યારે સવાલ એ પણ થયો છે કે શું ધાનેરા તાલુકા પંચાયતના કર્મચારીઓએ પૈસા લઈને દબાણમાં સરકારી યોજનાના મકાનો ફાળવાયા હતા? સરકારી આવાસ પર તંત્રએ જ બુલડોઝર ફેરવતા ગરીબ પરિવારોના માથે છત છીનવાઈ ગઈ છે। હવે શિયાળાની ઢાઢ પડે અમારે મકાન પાડી દીધે કે તો સાહેબની વિનંતી કરે કે તો અમે નવો મકાન બની ગયો પછી અમારે ઘર પાડો ને કે અમારે નથી ખેતર નથી બીજી છે જમીન નથી છે વાડા બીજા નથી છે બીજે ઘર છે રહ સાહેબ અમારે આવા બચ્ચે લીન છે રહ સાહેબ અમે સાહેબ અમારે હવે કોઈ આધાર નથી ઉપર ધરતીથી નીચે ધરતીથી ઉપર આપનું અમારે બસ બીજે છે આવવાની જગ્યા રહી સાહેબ તમે કહીએ તે અમે જ